નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો હવે કપાસના બજાર ભાવમાં કેટલો વધારો થવાનો છે તે દરેક સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। ખેડૂત મિત્રો, હાલ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં કપાસની તેજી જોવા મળી રહી છે અને હવે કપાસના બજાર ભાવમાં 100 થી 200 રૂપિયાનો વધારો થાય તેવી સંભાવના છે। જો મિત્રો તમે દરરોજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મેળવવા માંગો છો તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક તમારી જરૂરથી કરી દેજો। તો ચાલો ખેડૂત મિત્રો શરૂ કરીએ આજના તાજા કપાસના બજાર ભાવની। જો વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે ઉનાવામાં 1421 થી 1475 રૂપિયા બોલાયા, ધંધુકામાં 1430 થી 1430, મોરબીમાં 1050 થી 1651, રાજકોટમાં 1575 થી 1961, પાટણમાં 1400 થી 1800, સાવરકુંડલામાં 1500 થી 1892, હળવદમાં 1300 થી 1660, ધ્રોલમાં 1745 થી 1850, બોટાદમાં 1500 થી 1980, ખાંભામાં 1500 થી 1725, સાણસમામાં 1424 થી 1541, ટિન્ટોઈમાં 1180 થી 1465, જેતપુરમાં 750 થી 1906, અમરેલીમાં 705 થી 1995, ગોંડલમાં 1111 થી 1876, વિસનગરમાં 1250 થી 1952, બાબરામાં 1650 થી 1965, જામનગરમાં 1200 થી 1620, અંજારમાં 1525 થી 1649, જસદણમાં 1450 થી 1895। ત્યાર પછી ખેડૂત મિત્રો ભાવનગરમાં 1200 થી 1819 રૂપિયા બોલાયા, મહુવામાં 951 થી 1762 અને ખેડૂત મિત્રો તળાજામાં 1271 થી 1641 રૂપિયા સુધી આજે કપાસના બજાર ભાવ બોલાયા હતા। તો આભાર ખેડૂત મિત્રો, આજે આપણે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું ચાલી રહ્યા છે તે અંગેની માહિતી મેળવી। આજે મિત્રો સૌથી વધારે કપાસનો બજાર ભાવ 1900 થી 2000 રૂપિયાનો ભાવ બોલાઈ રહ્યો છે। જો તમારે પણ ઘરમાં અત્યારે કપાસ પડ્યો હોય તો કપાસને વેચી દેજો, કારણ કે હવે આનાથી ઉપર કપાસના બજાર ભાવ જવાની સંભાવના નથી। તો આભાર ખેડૂત મિત્રો, આભાર ખેડૂત મિત્રો, દરરોજના આવા તાજા કપાસના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઇક કરી દેજો, તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો, જેથી તેમને પણ આજના તાજા અને નવા કપાસના બજાર ભાવની જાણકારી દરરોજ મળી શકે।